તે ચોમાસાની જાહેરાત કરી દેવામાં આવી છે, જેના પ્રથમ જ દિવસે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભર બપોરે જે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વિવિધ વિસ્તારોમાં ક્યાંક ઝાપટું પડી રહ્યું છે તો ક્યાંક ભારે વરસાદ પણ પડી રહ્યો છે। આ ઉપરાંત જે ભારે પવન છે તેની પણ સ્થિતિ યથાવત છે। હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે જે ભારે પવન સાથે ગાજવીજ થશે અને ત્યારબાદ વરસાદની સંભાવના છે। આ ઉપરાંત આજના દિવસ માટે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં જે છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સાથે ગાજવીજ રહેશે અને જોરથી પવનો પણ ફૂંકાવાની સંભાવના છે। આ સાથે જ જે અન્ય શહેરો છે ત્યાં પણ યલો તથા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની જે છે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, પરંતુ બાકીના અન્ય જે તમામ સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય ત્યાં આ તમામ સ્થળ ઉપર ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધ્વનિ મોદી, TV9 અમદાવાદ। એટલે કે આગામી સમયની અંદર પણ હવે વરસાદનું જોર યથાવત જોવા મળશે। મેઘરાજાની જે ધમાકેદાર એન્ટ્રી થઈ છે તો અને આગામી સમયની અંદર પણ હજુ પણ અવિરત વરસાદ વરસવાનું ચાલુ રહેશે। સમાચાર જૂનાગઢથી કે જ્યાં